રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા રીબડાના અમિત ખૂંટે સુસાઇડ નોટ લખી પોતાની વાડીમાં ઝાડ પર લટકાઈને જીવન ટૂંકાવી લીધું છે. અમિત ખૂંટના આપઘાતના બનાવથી ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે અને આપઘાતથી પણ વધુ ગરમાવો સુસાઇડ નોટથી આવ્યો છે. આ મામલે અમે ફરિયાદી સગીરાના વકીલ સાથે જ સીધી વાત કરી. તેમની સાથે વાતચીત દરમિયાન શું વિગતો સામે આવી જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમિત ખૂંટે જીવન ટૂંકાવી લીધાની ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપને પગલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ સતપરિયા અને પટેલ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ સુધી સુસાઇડ નોટ મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયામાં કથિત રીતે વાયરલ થઈ રહેલ સુસાઇડ નોટમાં અનેક મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તો આ અંગે અમે ફરિયાદી સગીરાના વકીલ સાથે જ સીધી વાત કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમની સાથે શું વાતચીત થઈ સાંભળીએ. આ જે પીડિતા છે એ પીડિતાના વકીલ સંજયભાઈ સાથે જ આપણે સીધી વાત કરીએ. સંજયભાઈ, સૌપ્રથમ તો સમગ્ર કેસ શું છે અને આ નવો જે વળાંક આવ્યો છે એ બાબતે આપ શું કહેશો? જી, રાજકોટના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2/5/2025ના રોજ પીડિતાએ ફરિયાદ લખાવી છે કે જેમાં આરોપી છે અમિતભાઈ ખોટ કરીને એને રાજકોટના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ પહેલાં જ્યુસ પીવડાવવા લઈ ગયા અને પછી એને પોતાની હેરિયર ગાડીમાં એની સાથે દુષ્કર્મ આચર્યું એવી એને પોતે હકીકત જણાવી એવા આક્ષેપો સાથેની ફરિયાદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી છે. અને હાલ મને સોશિયલ મીડિયાના માધ્યમોથી જાણવા મળ્યું છે કે એ આરોપીની અટક થાય એની પહેલાં જ આરોપીએ આજે કંઈક સુસાઇડ કરી લીધું છે અને સુસાઇડ નોટ કંઈક લખ્યું છે એને. હવે આ જે પીડિતા છે એ સગીર વયની છે અને એની ઉંમર છે એ હજી 17 વર્ષમાં પણ થોડાક મહિનાઓ બાકી છે. એટલે પીડિતાએ પોતાની જે બાબતો કે જે ફરિયાદ લખાવી છે એ ઘટના અંગે પોલીસે શરૂઆતમાં 2 તારીખે સવારથી એને બેસાડી રાખી હતી. સાંજ સુધી એની પૂછપરછ કરી. પીડિતાને FIR નોંધતા પહેલાં કમિશનર ઓફિસે પણ લઈ ગયા હતા. ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓએ બધી પૂછપરછ કરી અને પોલીસને જ્યારે પીડિતાની વાત ઉપર વિશ્વાસ બેઠો અને પ્રાઇમા ફેસી એવું લાગ્યું કે આવો કંઈક બનાવ બન્યો છે, ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસની કાર્યવાહી પોલીસે આગળ ધપાવી. એનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું, બધું કરાવ્યું અને મીનવાઇલ આ સમાચારો સાંભળવા મળ્યા છે. આ કેસમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે આજ સવારે જ જે આ પીડિતા છે એને પોલીસે કંઈક મેડિકલ સોનોગ્રાફી કરાવી છે, એના માટે બોલાવી હતી એને એની બેનપણીને. અને સવારથી એને પોલીસ સ્ટેશને ત્યાં બેસાડી રાખી અને પછી મને જાણવા મળ્યું કે DCP ઝોન 2 છે એને દરવાજો બંધ કરીને પીડિતાને પૂછપરછ કરે છે અને અત્યારે પણ CP ઓફિસે એને બેસાડી રાખી છે. અને ખરેખર આ જે યુવતી છે, જે પીડિતા છે, એ માઇનોર છે, એટલે કે 18 વર્ષની નીચેની ઉંમર છે, એની એડલ્ટ નથી. એટલે જ્યારે પોલીસે આવા કિસ્સામાં જો કંઈ પૂછપરછ એની કરવી હોય, કાંઈ પણ હોય તો એના વાલીની હાજરીમાં કરવી જોઈએ અથવા એના કોઈ ઘરની વ્યક્તિ છે એ અહીંયા સાથે રાખવી જોઈએ. અને ઘરની વ્યક્તિ અવેલેબલ ન હોય તો એવું કહી શકે કે તમારા કોઈ વકીલ હોય કે એને કાંઈ તમારે બોલાવો તમે બોલાવી શકો છો અને એની હાજરીમાં પૂછપરછ કરવી જોઈએ. જ્યારે પોલીસે સવારથી આ પીડિતાને બંધ બારણા કરી અને પૂછપરછ કરી રહી છે. હવે પોલીસ કયા કારણોસર આવું કરી રહી છે, જ્યારે કાયદામાં જ એવી જોગવાઈ છે કે જ્યારે 18 વર્ષથી નીચેની વ્યક્તિ હોય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોય, તો એના વાલીઓની હાજરીમાં જ પોલીસે એની પૂછપરછ કરવાની હોય છે. જ્યારે આ કેસમાં પોલીસે કંઈક અલગ રીતે જ અત્યારે વર્તી રહી છે એવું દેખાય છે. હવે કયા કારણોસર વર્તી રહી છે, કોના દબાણમાં આવું થઈ રહ્યું છે, એ તો પોલીસને જ ખ્યાલ આવે. અને જે યુવક છે એના દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે પીડિતા છે એના સહિત 4 દીકરીઓનો ઉલ્લેખ છે અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે દીકરીઓ છે એમને પૈસા આપીને કે કોઈ રીતે એને લાલચ આપીને ઊભી કરવામાં આવી છે બદનામી કરવા માટે. એને બદનામીના ડરથી હું આપઘાત કરું છું એવો ઉલ્લેખ આ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તો આવો કોઈ એંગલ છે ખરો? શું કહેશો? જી, આજે ગુજરનાર છે એને સુસાઇડ નોટમાં કયા કારણોસર આવા આક્ષેપો કર્યા છે કે આવું એને લખ્યું છે એ તો તપાસનો વિષય છે. એના બાબતે તો અત્યારે આપણે કાંઈ ન કહી શકીએ. પરંતુ જો ખરેખર એને સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે એવી કંઈ ઘટના બને એમ હતી અથવા તો એવી કોઈ ઘટના બની છે
તો કાયદામાં પણ એની પાસે ઉપચાર બધા ઉપલબ્ધ હતા. આવું પગલું ભરવાની કોઈ જરૂર નથી. એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ છે એ તપાસ કરે છે, તો ઘણી વખત ફરિયાદી પણ ખોટા નીકળતા હોય છે. તો એમાં પણ કાયદાકીય બધા ઉપચાર અવેલેબલ છે. જો ખરેખર આવું કંઈ હતું તો એ યુવકે પોલીસ પાસે જઈ અને આ બધી રજૂઆત કરવાની જરૂર હતી કે ભાઈ મારી સાથે આવું થયું છે કે હની ટ્રેપ થઈ છે. એ બાબતે એની પાસે કોઈ પુરાવા હોય તો એને પુરાવા છે એ જે તે પોલીસ સમક્ષ રજૂ કરવા જોઈએ. મને એવું પણ સાંભળવા મળ્યું છે કે એને સુસાઇડ નોટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે કે રાજદીપસિંહ જાડેજા છે, એના દબાણથી એને આ સુસાઇડ કર્યું છે. તો એવું શું દબાણ હતું કે એવા કયા સંજોગો હતા? જો ખરેખર એવા સંજોગો ક્રિએટ કરવામાં આવતા હતા, યુવક ને આપઘાત કરવું પડે, એવા પગલાં ભરવા પડે કે અંતિમ પગલું એવું ભરવું પડે, એવા કોઈ સંજોગો નિર્મિત થતા હતા તો યુવકે અગાઉ શું આવી કોઈ ફરિયાદ પોલીસને આપી હતી? જો પાસ્ટમાં આપેલી હોય અને પોલીસે કાંઈ કર્યું ન હોય તો વાત અલગ છે. પણ અત્યારે હવે કયા કારણોસર આ લખવામાં આવ્યું છે કે સુસાઇડ નોટમાં આવું લખાણ થયું છે? બીજું કે આ સુસાઇડ નોટ ખરેખર મરણ જનારે લખી છે કે બીજા કોઈએ લખી છે, એ તો જ્યારે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન આવે ત્યારે એ નિષ્કર્ષ ઉપર આવી શકાય. ઘણી વખત અમારે ધ્યાનમાં આવા કિસ્સા પણ આવ્યા હોય છે કે સુસાઇડ થઈ જાય એના પછી સુસાઇડ નોટ છે એ બનાવવામાં આવતી હોય છે ખોટી, અને પછી જે લોકો હોય છે એના વિરોધીઓને ફસાવવા માટે થઈને આવી સુસાઇડ નોટો તૈયાર કરીને મૂકી દેતા હોય છે. અને કેસ દરમિયાન જ્યારે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન આવે ત્યારે ખ્યાલ આવે કે આ અક્ષર છે કે હેન્ડરાઇટિંગ છે એ મરણ જનારના નહોતા. એટલે આ બધો છે એ તપાસનો વિષય છે. અને ખરેખર આવું કંઈ હતું તો મૃતક પાસે કાયદાકીય ઉપચાર અવેલેબલ હતો. એને આ બધું પગલું ભરવાથી કોઈ જેને કહેવાય કે નિરાકરણ આવે નહીં જીવનનું, અને જીવન ટૂંકાવી નાખવાથી પણ આના કોઈ નિરાકરણ આવતું નથી. એની પાસે કાયદાકીય બધા ઉપચાર અવેલેબલ હતા. એને પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી. એની પાસે જો એને લાગતું હતું કે હની ટ્રેપ થઈ છે તો હની ટ્રેપની ફરિયાદો પોલીસ લે જ છે. રાજકોટ પોલીસે ઘણી બધી ફરિયાદો હની ટ્રેપની લીધેલી છે અને અવારનવાર એવી હની ટ્રેપ થતી હોય છે. તો એના જે કંઈ ગુનેગારો હોય છે, જે છોકરીઓ આવા કામ કરતી હોય છે, એ બધી જેલના સળિયા પાછળ જાય જ છે. તો ખરેખર આવું કાંઈ હતું તો એ યુવકે પોલીસ સમક્ષ રજૂઆત કરવાની જરૂર હતી. હાલ આમાં હની ટ્રેપનો જે એંગલ છે તેને લઈને ચર્ચાઓ જાગી છે. આપ પીડિતા જે છે, ફરિયાદી છે, એના વકીલ છો, તો આપ હવે આગળ જો આ પ્રકારનો જો કોઈ વાત છે એ ખુલે છે તો આપ શું કરશો? જી, અત્યારે તો પીડિતાએ પોતાની ફરિયાદમાં જે આક્ષેપો કર્યા હતા એમાં કેટલી સત્યતા છે કે શું છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, અને પોલીસ છે એ બાબતે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે. અને પીડિતા છે એ સગીર વયની છે. અને હું એવું માનું છું કે કોઈ પણ સ્ત્રી છે એ પોતાની આબરૂ ઉપર જ્યારે આવી ફરિયાદ, મોટાભાગના કિસ્સામાં અમે જોતા હોઈએ છીએ કે મહિલા છે એની સાથે આવું કંઈ થયું હોય ને તો પણ એ ફરિયાદ કરતી હોતી નથી આબરૂ જવાની બીકે. અને સમાજમાં આજે ભલે એ ફરિયાદ કરે એનું નામ જાહેર નથી થતું હોતું, પણ સોશિયલી તો લોકોને ખબર પડી જ જતી હોય છે કે આવી ફરિયાદ આ વ્યક્તિએ કે આ સ્ત્રીએ કરેલી છે. તો એને આખી અલગ દ્રષ્ટિએ સમાજ જોતો હોય છે. એટલે બને ત્યાં સુધી સ્ત્રી છે એ એવોઇડ કરતી હોય છે કે જ્યારે અનએવોઇડેબલ સર્કમસ્ટન્સીસ હોય તો જ એ સ્ત્રી છે એ આ પ્રકારની ફરિયાદ કરતી હોય છે. એટલે કોઈ સ્ત્રી છે કે કોઈ છોકરી છે એ પોતાની આબરૂ ગઈ હોય અને આ રીતે રજૂઆત કરતી હોય તો એ ખોટી હોય એવું મને લાગતું નથી. પણ છતાંય હવે એ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરશે આમાં શું છે શું નહીં. તો હવે આ મામલે મૃતકના ભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પૌત્ર રાજદીપસિંહ જાડેજા અને 2 યુવતીઓ સહિત કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોય, જે બાબતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ દ્વારા મરણ જનાર અમિત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 22મી ડિસેમ્બર 2022 ના રોજ રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી, આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ મૃતક અમિત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમિત દ્વારા પોપટ સોરઠિયાના મર્ડર કેસમાં પણ અનિરુદ્ધસિંહને સજાની માફી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જે અરજીનો ખાર રાખી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ એ સિવાય 2 યુવતીઓ દ્વારા ભેગા મળીને અમિતને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમિતને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરવામાં આવ્યો હતો. આવું આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે
અમિત ખૂટ તરફથી આ કેસને હની ટ્રેપ કહેવામાં આવી રહ્યો છે, જ્યારે પીડિતાના વકીલનું કહેવું છે કે જો હની ટ્રેપ હોય તો કાયદાકીય લડત લડી શકાતી હતી, પરંતુ મરી જવું કોઈ વિકલ્પ નથી. તો સામે પક્ષે મૃતક યુવકના જે ભાઈ છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. માટે હવે આગળ આ મામલે શું થાય છે એ દરેક વિગત આપ સુધી અમે પહોંચાડતા રહીશું. આ મામલે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.